9 વર્ષોથી મારા ભત્રીજાએ મારા પુત્રની બર્થડે પાર્ટીમાંથી એક ભેટ ચોરી કરી, તેથી આ વર્ષે મેં તેને આવવાની ના પાડી દીધી. દર વર્ષે કોઈ પણ ચૂક વગર 12 વર્ષનો કેલેબ પાર્ટી પૂરી થવાની રાહ જોતો અને મારા પુત્રની કોઈ એક ભેટ લઈને ચાલતો થઈ જતો. આ ત્યારે શરૂ થયું જ્યારે તે નાનો હતો અને મેં તેને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કર્યો. પણ જ્યારે પણ હું આ વાત કરતી, મારા પતિ અને સાસુ મને ચૂપ કરી દેતા. તેઓ કહેતા, તારા પુત્ર પાસે ઘણી બધી ભેટો છે, બિચારા કેલેબને એક લેવા દે. જ્યારે મેં તેને ચોરી કહું ત્યારે તેઓ મને કહેતા કે બાળકને ચોર ન કહેવો જોઈએ. તેમણે વચન આપ્યું હતું કે તે મોટો થશે તેમાં આદત છૂટી જશે, પણ તેના બદલે તે આ આદતમાં વધુ ઘેરાતો ગયો. મારો પુત્ર હવે 10 વર્ષનો છે અને તે હવે આનાથી કંટાળી ગયો છે. આ વર્ષે મેં મારા પતિને કહ્યું કે કેલેબને આમંત્રણ આપવામાં આવ્યું નથી. મારા પતિએ દલીલ કરી કે આનાથી પરિવારમાં ઝઘડો થશે, પણ હું મારી વાત પર અડગ રહી. પછી મને ખબર પડી કે મારા પતિએ મારી પીઠ પાછળથી તેને આમંત્રણ આપી દીધું હતું. મેં તેના માતા-પિતાને મેસેજ મોકલીને કેલેબને આમંત્રણ રદ કર્યું અને ત્યારે જ ધમાકા થયા. હવે મારા સાસરિયા ધમકી આપી રહ્યા છે કે જો કેલેબ નહીં આવે તો તેઓ આખી પાર્ટીનો બહિષ્કાર કરશે. મારો પુત્ર તેના દાદા-દાદીને ખૂબ પ્રેમ કરે છે અને જો તેઓ નહીં આવે તો તેને લાગશે કે તેણે કંઈક ખોટું કર્યું છે. વધુ ખરાબ રીતે મારા પતિએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. હવે જન્મદિવસ નજીક આવી રહ્યો છે અને મને લાગે છે કે હું પાગલ થઈ રહી છું. શું હું મારા પુત્રનું રક્ષણ કરી રહી છું કે પછી હું જરૂર કરતાં વધુ પ્રતિક્રિયા આપી રહી છું?